પીળા પિતાંબર જરકસી જામા મારે વાઘામાં નથી વીંટળાવું, પણ કાઢ્યાતા રંગ જેણે જાજા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઈ જાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ત્યાગના સમર્પણના સૌરાષ્ટ્રના, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડના ઇતિહાસમાં એટલા બધા પ્રસંગો છે. આ દેશની દીકરીઓએ જે સમર્પણ કર્યું છે, જે ત્યાગ કર્યો છે, લોક સાહિત્યનો દુહોય એમ કે છે કે ડાઈ તોય દીકરી રાખીને કાઉ કરા, ઈ હરપના હંગરા પછી કોઈ ન કરે કિશનિયા. દીકરીનો જે ત્યાગ છે, દીકરીનું જે સમર્પણ છે, ઘણીવાર એવા પ્રસંગો જોયા છે કે બાપના ફળિયાની રજ દીકરીની પગની પાનીને ન અડી હોય એટલું પિયરમાં સુખ હોય. એ દીકરીની માથે જેથી વેદનાના ઝાડ ઉગે અને બાપ કે ભાઈ મળવા માટે જાય ત્યારે દીકરી આહુડા પી જાય, પણ બાપને સાસરા પક્ષની કોઈ દી ફરિયાદ ન કરે કે જીવતરમાં મારે આ દુઃખ છે. એવા ત્યાગના સમર્પણના પ્રસંગો આ ધરતીમાં બન્યા છે. મિત્રો, દીકરીના લગ્ન લખ્યા, દીકરીની જાનને વિદાય દીધી, સંસ્કારનો કર્યાવર લઈ અને દીકરી એમ કહેવાય છે કે હારે ગઈ પણ માથે વેદનાના ઝાડ ઉગ્યા. એવા કવળા સાસરિયા મળ્યા કે 12 વર્ષ સુધી દીકરીને મયરના ઝાડ ન જોવા દીધા. ભઈલો મોટો થયો, એના લગ્ન આવ્યા એટલે માએ ભાઈને બોલાવીને એટલું કીધું કે તું બેનને તેડી આવી, ને તારી હાહરિયા નહીં આવવા દો. બેટા, તારા મંગલ ગીત છે ઈ બેન વગર કોણ ચગાવીને ગાશે? જા બાપ, તું બેનને તેડી આવે. ને બેનને તેડવા માટે એમ કહેવાય છે કે વેલનું તૈયાર કર્યું. બેનના સાસરાના પાદરમાં આવ્યો અને નદીમાં બળદને પાણી પાતો તો, અને બેનના સાસરિયાના ગામના માણસોએ ભાઈને રામ 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 કર્યા. અને સામે જ્યાં રામ રામ નો શબ્દ છે, દેરાણી જેઠાણી નણંદની હારે બેન પાણી ભરવા માથે આવી છે, માથે હેલ છે, અને ભાઈનો જ્યાં શબ્દ સંભળાણો, મયરનો પહેલી વાર 12 વર્ષે કાને શબ્દ પડ્યો, પણ માડી જાયો મલપતો આજનારો જોડીને વે, પણ મતે ઉપાડીને હેલ આજ બેની નિરખે. મયરનો શબ્દ જ્યાં કાને પડ્યો, માથેથી હેલ પડી ગઈ. ભાઈ ગડગડતી દોડતી હતી, મારો જવતલિયો આવ્યો, મારો વીર આવ્યો, મારો માડી જાયો આવ્યો, મારો બાપલિયો આવ્યો, એમ કરીને ઓવાણા લીધા, દેહ આંગળીના ટાચકા બોલા. ભાઈ ભાઈના મીઠના લીધા. બાજુમાં નણંદ છે, એ નણંદે હાકલ કરીને એટલું કીધું કે ભાભી, તમને શરમ નથી આવતી અજાણ્યા પુરુષની હારે આવી ગાંડાયું કરતા? તમે 12 વર્ષથી પિયર નથી ગયા, અને તમે જ્યારે મયર છોડ્યું અને સાસરે આવ્યા ત્યારે તમારો ભાઈ નાનો હતો, ઓળખ્યો કેમ કે આ તમારો વીર છે? અને આ દેશની દીકરીએ બહુ સરસ જવાબ દીધો છે કે ઓળખો માની આંખોને જાણહાર, અને મારા બાપુની એ બોલાશે વીરને ઓળખો. ઓળખો માની આંખોને અણહાર, અને મારા બાપની બોલાશે વીરને ઓળખો. ઘણા માણસો પ્રશ્ન કરે, લોકગીત ખોટું હશે? બાપની આંખની અણહારે શું કામ નહીં? માની આંખની અણહારે શું કામ? કારણ કે દીકરી માના ખોળામાં પડી પડી જ્યારે ધાવણના ઘૂંટડા ભરતી હોય અને માં અને દીકરીના આંખના તાર એક થઈ ગયા હોય, એટલે દીકરી માની આંખોને ધાવણના ઘૂંટડે ઘૂંટડે પી ગઈ હોય. એટલે 12 વર્ષે નહીં પણ 52 વર્ષે મળે તો બેન કોઈ દિવસ વીરને ભૂલે નહીં. અને આજે હજી સૌરાષ્ટ્રમાં એવા ઘણા કુટુંબો, એવા ઘણા કુળના રિવાજો છે કે દીકરી સમજણી થાય પછી બાપ બોલાવે ત્યારે ઊંચી નજર કરીને દીકરીએ કોઈ દી બાપની સામે ન જોયું હોય. કાયમ બાપનો બોલવાનો અવાજ જ સાંભળ્યો એટલે બાપની અણહાર ભૂલી ગઈ હોય, પણ બાપનો અવાજ દીકરી ન ભૂલે કોઈ દિવસ. એટલે ઓળખો માની આંખોને અણહાર, અને બાપુની બોલાશે વીરને ઓળખો. ભાઈને બેન આગ્રહ કરે છે કે હવે હાલો વીરા દખણી બેનને ઘેર, અરે ઉતારા એ દેશુ રે ઊંચા ઓરડામાં ઉતારો દીધો. આજે પણ ઘણા કુટુંબમાં એવા રિવાજ છે કે સાસરિયાઓની જ્યાં સુધી રજા ન મળે ત્યાં સુધી બેન દીકરીને
ભાઈ પિયરમાંથી આવ્યો હોય વવારુને મળવા ન દે. ભાઈને મળવાની રજા મળી એટલે બેને ભાઈના ઓવાળના લીધા, મીઠના લીધા, ચાકડાની ઉપર આસન આપ્યું ને સામે બેન બેઠી છે, પણ ધરતીની હારે આંખો જડાઈ ગઈ છે. બેન હવે બોલો બેની, કાંક સુખ દુઃખની વાત, અમે ઘીરે રે જાઉં તો મારી પૂછશે. સુખી તો છો ના બેન? બાપા 12 વર્ષથી તું મયરમાં નથી આવી, પિયરના ઝાડમાં તને નથી જોવા દીધા. ઉના ઉના આહુડા આવીને બેનની પાપણના પડદામાં અટકી ગયા ની આહુડા એમ કહેતા હતા કે વીર મારા દખ જોવા હોય તો આજની રાત રોકાઈ જા બાપ, કારણ કે કોઈને રાત પડ્યા પછી સોનાનો સૂરજ ઉગતો હશે, પણ વીર મારા દુઃખ જોવા હોય તો આજની રાત રોકા બાપ, કારણ કે રહી જાવ માડી જાયા તમે આજોની જો ને રાત. અરે મારે રાતલડી એ પડખે ને દુખડા ઉગશે. રાતલડી પડશે ને દુખડા ઉગશે. વીર મારા દુઃખ જોવા હોય તો આજની રાત રોકાઈ જા, કારણ કે દિયે દળાવે મને રાતડીએ કાંતાવે હોસી, અને પાછલી રે પરોડના પાણીડા મોકલે રે દાદા હો દીકરી. અને ઓછી કોઈ ઢોણી મારો યા પાગથિયું સી ચણિયું રે સી, અને મને પાછલી રે પરોડના પાણી મોકલે રે. અને ઘડો ના બુડે મારું સી જાણ્યું નો આંબે રે સી, પછી ઉગીને હાથ બીજો કુવા કાંઠ. હે વીર બીજા કોને વાત કરી શકો, બીજા કોને મારા દખની વેદનાની મારે વાત કોને કરવી, પણ પિયરની દશની સામે ઉડીને પંખી આવતા હોય. મેં ઘણી વાર સંદેશો મોકલાયો છે બાપ, મને ખબર છે પંખી સંદેશો ન આપે, પણ મારું હૈયું એ સિવાય તળાવને નદીના કાંઠે જઈ તળાવના આરે જઈને પંખી આપણી ગામની દશ સામે જતા હોય ને એની આરે સંદેશો મોકલીને મારો હૈયું હળવા કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. અને લોક સાહિત્યની એક કહેવત છે કે ગરીબ કવિની કવિતા બહુ સારી હોય અને ગરીબ ભવારોનું પાણીનું બેડું બહુ ઉજળું હોય, કારણ કે પોતાના મયરના સંદેશા પંખીને મોકલવામાં વિચારમાં કેટલી વાર ઈ હેલને ઉટકી હોય ઈ બાઈને ખબર ન રહી હોય, એટલે ગરીબ ઘરની ભવારોનું બેડું બહુ ઉજળું હોય. વીર બહુ સંદેશા મોકલ્યા. આ બેયની વચ્ચે જ્યાં વાત હાલે છે ને ત્યાં પછવાડે ઊભી નણદલ સાંભળે રે લોલ નાની બહુ કરે છે આપણા ઘરની વાત જોવો રે વગોળા મોટા કોરડા રે લોલ. આજ વીરો બેનલ ના ગીરે ગાવી જોરે લોલ. હવે કે જે બેની બાહોક દાગની વાત જો તારે કવળા સાસરી જામ જીવ મોરે લોલ. સુખના રે દાડા વિના મારે વહી ગયા રે લોલ. હવે સુખના ઉગ્યા છે જીના ઝાડ જોવો રે વગોળા મોટા કોરડા રે લોલ.
સસરાએ જય જેઠને સંભળાવ્યું રે લો જેઠે જઈને પરણાને સંભળાવ્યું રે લોલ તારી બહુ કરે છે આપણા ઘરની વાત ગોવે વગોડા મોટા કોરડા રે લોલ પરણે જય તેજી ઘોડો છોડી જો રે લો જય ઉભાડ્યો ગાંધીડાને હાટ જોવો રે વગોડા મોટા કોરડા રે લો અધસેર ગોપીના તો નાવીના રે લોલા એણે ઓળાવ્યો પાછળ કોમલ તાર જોવો રે વગોડા મોટા કોરડા રે લો નણદીએ જઈ સાસુને સાસુએ જઈ સસરાને સસરાએ જઈ જેઠને અને જેઠે જઈને પરિણાને સંભળાવી ઘણા માણસો પ્રશ્ન કરે કે નણદીએ જઈને સીધા એના ભાઈને શું કામ વાત ન કરી તારી વહુ આપણા ઘરની વાત કરે છે એટલા માટે કે ભાઈ સોની નોટ હાથમાં પકડાવીને એમ કે ગાંડી આ વાત કોઈને કરાય નહીં તો વાત દટાઈ જાય અને જે દીકરીનું ત્યાગ અને સમર્પણ છે એ જગતના ચોકમાં કોઈ દિવસ જીવતું ન રહે એટલે સાસુએ સસરાને સસરાએ જેઠને જેઠે પૈણાને સંભળાવ્યું પણ આ તો બળદનું ફાટ્યું હતો ટકોર સહન ન કરી શક્યો મેણું કોઈને મારીએ નહીં મેણું માથાનો ઘા સહન ન કરી શક્યો ઘોડે સવાર થઈ ગાંધીની હાટે જઈ અજસેર અફીણ અને પાસેર હોમલખાર લઈ આવ્યો ઘણા પ્રશ્ન કરે કે મરવા માટે એક હોમલખારનો કટકો બસ થઈ જાય ને અફીણની કણી બસ થઈ જાય તો આને અજસેર અફીણને પાસેર હોમલખાર શું કામ તોડાવ્યા કારણ કે બાઈએ પ્રભુતાના પગલા માંડ્યા પછી હાહરવેલના એ પગથિયા ચડ્યા પછી એટલા બધા મેણાના ઝેરના ઘૂંટડા જીર્યા હતા કે પછી એને કટકો હોમલખાર કે કટકો અફીણ મારી શકે એમ નહોતા એટલે અજસેર અફીણ અને પાછળ હોમલખાર તોડાવ્યું અને સોનલા એવા ટુકડે યમલ ઘોળિયા રેલો શું ઘૂંટો છો ઝેર ઘૂંટું છું ઝેર પાવી પડે એટલી વહમી હું તમને થઈ મને નહીં કંકુ કટમને આ તો સોનલા એવા ટુકડે યમલ ઘોળિયા રેલો ઓએ પીવો ગોરલ દે નકર હું પી જાઉં જો કા તમે પી જાઓ કા હું પી જાઉં બેમાંથી એક જણાનો ભોગ આ કુટુંબનો કલેશ માગે છે અને તેથી આ દેશની દીકરી બહુ સારું બોલી છે વવારું કેવી હોય પત્ની કેવી હોય આ દેશની દીકરી કેવી હોય ભારત વર્ષની આરી નારી કેવી હોય ઝેરનો કટોરો પોતાના ધણીના હાથમાંથી લઈને એમ કીધું કે તમારે ન પીવાનો હોય લાવો હું પી જાઉં કારણ કે હું જગતને દીકરા દેવા માટે આવી છું કોઈનો દીકરો લઈ લેવાનો મને અધિકાર નથી પી ગઈ બાયો અને ઘટક દઈ એ ગોરાંદે પ્યાલો પી ગયા રેલો ઘટક શબ્દની આ લોક કવિએ વાપર્યો છે શું કામ ઘટક દઈ પોતાના પતિને ખબર નથી કે મારા વીરના લગ્ન થાય છે મારા ભાઈના લગ્નની વાત કરું પણ એમ થયું ઓહો હવે પતિ પોતાના હાથે ઝેર પાતો હોય અને મારા વીરના લગ્નની વાત કરીશ તો મને મરવા નહીં દે અને આવું મરવાનું રૂડું ટાણું ક્યાંથી હોય એટલે પોતાના ભાઈના લગ્નની વાત બાય ઝેરને હારે ઘટક દઈને ગળામાં ઉતારી ગઈ ભાઈ જીભ કોકડું વળી જવાની તૈયારીમાં હતી એના ધણીને શ્રાપ ન દીધો એના ધણીને
એને એમ ન કીધું કે તારું નખો જ જાજો, તારો વંશ નો રહેશો, પણ ભારત વર્ષની પત્ની એનું નામ કહેવાય, દીકરી એનું નામ કહેવાય. મરતા મરતા એટલું બોલ્યો કે આ ઘટક દઈ એ ગોરા દે પ્યાલો પી ગયા રેલો, અને ઘર ચોલાની એણે લાંબી તાણી ફોડજો, પણ જુગ જુગ એ જીવોને મારા સાહેબા રેલો. હું તો અખંડ સૌભાગ્યવતી જાઉં છું, તું જુગ જુગ જીવજે હો. મરતા મરતા એ ખમકારા કરતી જાય એનું નામ પત્ની કહેવાય. વીર વિનાના બેનને જીવનમાં કેટલું વહમું લાગતું હશે, ભાઈ વગરનો પ્રેમ બેનને કેટલો વહમો લાગતો હશે. સૌરાષ્ટ્રની ધરતીમાં દુકાળ પડ્યો, પણ ખડસુકા અને ગોરલ વસુકા અને ઓલા વાલા ગયા વિદેશ, પણ હવે અવસર ચૂક્યા મેં હુલા, એ તું તો વરઘીન કામ કરેશ. ખડસુકા ગોરલ વસુકા નમાણા વાલા ગયા વિદેશ, હવે અવસર ચૂક્યા મેહુલા તું વરહીન કામ કરેશ. દુકાળ પડ્યો, પણ કેવો દુકાળ પડ્યો ને કયા કયા દેશમાં દુષ્કાળે ઝપટ બોલાવી કે કાળે જે દેશ ના ઘેર ઉજડ કર્યો. પ્રથમના ભાગમાં નિયાથી પરવેરો, ધડી ત્રોડિંગ અને રેટ વિશે કર્યો. પ્રાચલી ફોજીએ હાથ ગાંઠા ફેર્યો, ઓખો બરડો એને ચડાવ્યા ઉરુમાં ગયો, હાલારને આવતા પૂર્વમાં ત્યાંથી મંડી ગયો ગોંડલે, બુમારા પાડવા જુનાના નિયાથી હલાવ્યા જાડવા, ત્યાં રિયોની બલદીઓ કોઈને નાડવા, નિયાથી મંડી ગયો કચ્છમાં ત્રાડવા, ગજીવી ભુજને મારો વાડે ગયો, થાનકે ઘણો હરાડો થયો, લોટો જોટો કરી માલ સિંધનો લ્યો, એ કરાચી જઈ અને મુકામ જબરો કર્યો. ત્યાં બંદરના વાણને મંડી ગયો બોલવા, ઢંઢોળી મેદની મંડ્યો ધમરોળવા, વાગડના લોકને રિયોને વળવા, વણિકને રિયોની ત્રાજવે ત્રળવા, ત્યાંથી ગાળે વઢવાણને મંડી ગયો ગુંજવા, ધંધુકા લીંબડી મંડી ગયા ધ્રુજવા, એ રેહ ચૈત્રીસ નો ન દીધો રૂજવા, ત્યાં ભેંકારી આવી ગયો મલકને ભૂંજવા. એવો દુકાળ પડ્યો ભાઈ. પણ મનુસ્તર ફડે જેમ જળ વિના માછલી, પી ગયો રુધિરને આગલી પાછલી, કાહું તાંબુ પિત્તળ ધાતનો રહી કલી, કમરમાં લંગોટી હાથમાં કાછલી, દેવ કોપ્યો હવે કેમ નબશે ધણી, અને લીંબુ દો જેની મૂછ પર લટકતા, ચાલતા મરડમાં ઠરડમાં ચટકતા, ઈ ઊંધે ધડ હાલ ત્યાં ક્યાંય ન અટકતા, એવા મર્દો ભૂંડે હાલથી આ દેશમાં ભટકતા. એવો દુષ્કાળ પડ્યો. ઘણી વાર વરસાદ ન પડે એટલે પાણીનો દુકાળ પડતો હશે, પણ ભેળો ભેળો માણહાઈનો અને સ્નેહનો દુકાળ પડી જતો હશે ભાઈ. ધીરે 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 પોતાના દેશમાં દુકાળ છે. એ ખાંભા ગામની આયરાણી પોતાના વીરને મળવા માટે આજ ખાંભાની સામે એમ કહેવાય છે કે ડગલા માંડ્યા ભાઈ. ધીરે 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 મારો વીર જો મદદ કરે તો થોડાક મારા પહુડા છે, થોડીક મેયું છે, બચી જાય. ડગલા માંડ્યા પોતાના વીરના ગામ ખાંભાની સામે ડગલા માંડ્યા ભાઈ. લોક સાહિત્યનો દુહો છે, બાઈ જયારે ડગલા માંડ્યા ને સામે કોઈ કવિ મળ્યો, બહુ સરસ દુહો લોક સાહિત્યનો. પણ નીર સુકાન ખડીયું પીયું ને અમે પિયર થી દુખાણા, એ આજ માનજો સરોવર ના હંસના, એ જ અમે વન વન વિખાણા. થાકેલા ને પંથ જેમ વહમો લાગે એમ ગરીબ માણસને પંથ વહમો લાગે. ધીરા 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 ડગલા દેતી 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 આયરાણી છે, ઓશિયાળા મોઢે છે, પોતાના વીરને જાચવા માટે આજ ખાંભા ગામને પાદરની માલપા પગલા મૂક્યા. પણ ગામના પાદરમાં આ લીમડીઓની છાયામાં ઢોલીઓ ઢાળી અને એમ કહેવાય છે કે હોકારની ફૂંક લેતો લેતો જોગરા નામનો એક હરિજન બેઠો છે. એને બાઈને જાતી જોઈ. ભાઈઓ બેન, જય માતાજી, જય માતાજી ભાઈ, જય માતાજી. બાઈ ગઈ પોતાના વીરને ન્યા, પણ બેનને આવતી જોઈ એટલે ભાઈ છે એ ઓરડામાં હંતાઈ ગયો અને ભોજાઈએ બહુ આવકાર ન દીધો. બેનને એમ કહેવાય છે કે ધરતી માગ આપે તો હમાઈ જવાનું મન થયું, ક્યાં જાઉં, કોને કહું. રહરે આહોડે રોતી એ બેન એક હજી ગઈ એટલી જ વારમાં પાછી ફરી. ભોજાઈએ ન પૂછ્યું, બેન સુખી છો, આવ્યા છો તો રોકાઈ જાઓ. એટલું બોલી, તમારો વીર ઘરે નથી, તમારો ભાઈ ઘરે નથી, બારગામ ગયા છે. પાણીનું ન પૂછ્યો. હૈયામાં હેતનો દુકાળ પડ્યો. ત્યાંથી પાછી વળી
અને જોગરા નામનો હરિજન જ્યાં બેઠો તો ત્યાં એ ખાંભા ગામના પાદરમાં વળી પાછી રહ આંખડે રોતી બેન નીકળી પણ ઊભો થઈ ગયો, આડો ફર્યો. હા 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 બેન, હજી હમણાં તું ગઈ અને તરત જ પાછી વળી, પણ બોલી નથી શકાતું. નીર સુકા ખડીયું પીયું અમે પિયરથી દુખાણા. હે વીર, કોઈ દિવસ બાઈ માણસ સાસરામાં દુખાય. દુખાણી કોને કહેવાય? જેનો પતિ ગુજરી જાય એ બાઈને દુખાણી કહેવાય. પિયરમાં કોઈ દી સ્ત્રી દુખાય નહીં. પણ જેદી બાપ મરી ગયો હોય અને ભાઈને મળવા જાય અને ભોજાય જેદી જાકારો દે ને તેદી દીકરી પિયરમાંથી દુખાતી હોય છે. નીર ખૂટા ખડીયું પીયું પિયરથી દુખાણા, હવે માન સરોવર હંસલા અમે વન વન વિખાણા. અરે નો હોય બેન, ભલે હું હરિજન છું પણ તારા ગામના નાતે, તારો ગામનો નાત ભાઈ તો હું થયો ને. જવા નહીં દો બેન, ઉભી રે ઘડી ગો. અને 40 મણ બાજરાનું ગાડું દીકરાને કહીને હુકમ થયો ને ભરાયું. 200 રૂપિયા આયરણે હાથમાં રોકડા આપ્યા. લે બેન, લેતી જા બાપ. મુજાઈશમાં હો કોચવાશમાં તને કદાચ એમ થાય કે હરિજનનું ન લેવાય તો સારું વરસ થાય ને ત્યારે બમણું કરીને પાછું દઈ જાજે. પણ બેન, આહુડા રૂઈ નાખ. જોગરો હરિજન જ્યાં સુધી ગામના જાપામાં જીવતો હોય ત્યાં સુધી મારા ગામની દીકરીઓ આહુડા પાડતી જાય હું ન સહન કરી શકું. આ દેશનો હરિજન પણ કેટલો ખુમારી વાળો હશે, વિચાર કરજો. બેન ના આહુડા લોહી 200 રૂપિયા રોકડા ઈ જમાનામાં. અને 40 મણ બાજરાનું ગાડું ભરી અને દીકરાને એમ કહેવાય છે કે બળદ જોડી અને બેનના ફૂઈના ગામ મૂકવા માટે મોકલ્યો. પણ અહીંયા હરિજન અને એની પત્ની જોગરાની પત્ની બે વાતો કરે છે. જોગરા, તે તો ઉદારતા દેખાણી હો, તે તો તારી બેનના આહુડા લુયા, પણ હવે મારે એક મારું પારખું કરવું છે. કે શું? કે દીકરાને ફૂઈને ત્યાં બાજરો લઈને રૂપિયા લઈને ગાડું લઈને બેનના ગામ મૂકવા મોકલ્યો છે ને, પણ જો હસે શુદ્ધ મારું ધાવણ ધાવ્યો હોય તો એ ફૂઈને ફુયારામાં ગાડું બળદ દેતો આવે તો હું સાચું માનું હો કે મારું ધાવણ થયો પ્રમાણ કહેવાય. વિચાર કરજો, આ દેશની આર્ય નારીની શું ત્રેવડ હશે, શું તાકાત હશે. ખરેખર બીજે દિવસે હાથમાં રાસ ઉલાળતો પાછો આવેલો ફૂઈને ફુયારામાં ગાડું બળદ પણ જોગરાનો દીકરો દેતો આવ્યો ભાઈ. એમાં એક દિવસ આયરાણી ભેંસ દોવે છે, સાંજનો સમય છે અને કોકે ખાંભા ગામથી આવી અને સમાચાર દીધા કે બેન, તારો ભાઈ ગુજરી ગયો. વીર ગુજરી ગયાની જો ખબર પડે એટલે બેન પડતું મૂકે, ભેંસ દોવાનું પડતું મૂકી દે. પણ પૂરી ભેંસ દોઈ લીધી. પૂરી ભેંસ દોઈ છોકરા માટે વાળુનું દૂધ કાઢી અને દૂધને મેળવી અને પછી રોવા માટે બેઠી. પણ એ માથે હજી 1 મહિનો નથી ગયો અને પોતાના ઓરડાને ખડી કરે છે ભાઈ. બેઠી ઓરડાને નિહાળની ઉપર બેઠી આમ ખડી કરે છે અને ખડી કરતી વખતે વળી પાછો મંગળો આવ્યો. એલા મંગળા, હમણાં તું હજી 10 દિવસ મહિનો દિવસ નથી થયો ત્યાં તું પાછો આવ્યો, વળી શું સમાચાર છે? બેન, આ વખતે એવા સમાચાર નથી, પણ આપણા ગામનો જોગરો નામનો હરિજન મરતી વખતે બોલ્યો તો કે મારી બેનને એટલા સમાચાર આયરાણીને આપી આવજો, એટલા માટે હું સમાચાર દેવા માટે. હે, મારો વીર જોગરો ગયો? કે હા, જોગરો ગુજરી ગયો. પોતાનો હગો ભાઈ ગુજરો તેથી આયરાણીએ દૂધને મેળવી અને પછી રોવા બેઠી. પણ આજ નિહળણીથી પડતું મૂક્યો આયરાણીએ. હોત જોગરા નામનો હરિજન ગુજરી ગયો, પોતાના જીભનો માનેલ ભાઈ ગુજર્યો, નિહળણીથી પડતું મૂક્યું અને મરસિયા મંડી ગાવા. પણ તમે વણકર જોને વીરા, તમે વણકર અને અમે વણાર. અરે આપણે ક્યાંય નાતે નેડો જ નહીં, પણ તારા ગુણ ને રોગ ગજમાર. અરે તારી જાત ન પૂછું જોગરા, તમે વણકર અમે વણાર. વીરા આપણે નાતે નેડો નહીં, પણ તારા ગુણ ને રોગ ગજમાર. હાય હાથેલા ખંભાથળ ધીંગાણામાં ભાંગવા વાળા જોગરો તો યુદ્ધમાં રણભૂમિમાં રણ મેદાનમાં સમરમાં કામ આવ્યો. તારા ગુણ ને રોવ ગજમાર, પણ તારી જાત ન પૂછું જોગરા. પણ સવારે જોને સવારે સબ કોઈ અને આ તો વળાવવા આવે વસવ, પણ ઓલી રાત નો રોવે કોઈ. એ જોને જાતું રે વિના ના જોગરા. એક પછી એક મરસિયા બાઈ મંડી ગાવા. ઝવેરચંદ મેઘાણીએ ત્યાગ અને સમર્પણની તો સૌરાષ્ટ્રની રસધારમાં અનેક ઘટનાઓ આલેખી છે. કેવા માળું આ ધરતીમાં હશે. અને એટલા માટે ઝવેરચંદ મેઘાણીને દુહો લખવો પડ્યો
કે આવી નેક ટેક ને ધર્મની અમારી સૌરાષ્ટ્રની ધરતીમાં તો અહીંયા પાણે પાણે વાત. સૌરાષ્ટ્રની ધરતીનો એક એક પાણો છે ઇતિહાસને હંગરીને બેઠો છે. ત્યાગનો, સમર્પણનો, નીતિનો ઇતિહાસ હંગરીને બેઠો છે. નેક ટેક ને ધર્મની અહીંયા પાણે પાણે વાત. અરે સંતને સુરા નિપજાવતી અમારી ધરતીની અમીરાત. આ ધરતીની અમીરાતની તો આવી અનેક વાતો છે. ત્યારે એ ધાન્ય ધરાસો રટ બલી અમણી જરતન પાક તાવા